આ રીતે નેચર સાથેનું કનેક્શન્સ એમનું બેયનું કન્ટિન્યુઅસ ચાલુ રહે એવો પહેલેથી પ્રયત્ન કર્યો હતો. સાવ જ નાના હતા, લગભગ 6 મહિનાને કે હતા ત્યારથી પહેલી ટ્રીપ આપણી શરૂ કરી હતી. ભલે નાની નાની ટ્રીપ, જરૂરી નથી કે બધું એક્ઝોટિક જ હોવું જોઈએ. આજકાલ એવું બહુ છે એક્ઝોટિક લોકેશન્સ. આ તે સિમ્પલ અહીંથી ચોટીલા, અહીંથી સાસણ, અહીંથી માધવપુર, અહીંથી દ્વારકા, ડાંગના જંગલ, રાજપીપળાના જંગલમાં, ગમે તે જગ્યાએ નેચર સાથે હોય એવી શનિ રવિની ટ્રીપ અમે ગમે ત્યાંથી મહિને એકાદ વાર તો ગોઠવી જ લેતા અને બધી જ જાતના એક્સપોઝર આપતા. ધૂળમાં પણ રમવા દઈએ, કાદવમાં પણ રમવા દઈએ, એમાં કંઈ નવું નથી, આપણે રમ્યા જ છીએ. પણ વચ્ચે વચ્ચે પાછું એમાંથી ડેવિએટ થઈને ભૂલાઈ જાય છે. ગંદકી એવું મનમાં વધારે પડતું કદાચ ભરાઈ જઈએ, પણ જે બીજું પોલ્યુશન કરીએ છીએ એ ગંદકી કદાચ નથી દેખાતી. એટલે દરેક ટ્રીપો એવી નાની મોટી બધી નેચર સાથેના કનેક્શન્સ વાળી અમે કરવાનો પ્રયત્ન કર્યો. બર્ડ વોચિંગ માટે લગભગ ખીજડીયા જતા, નાનપણથી એ લોકો શીખાતા કે આવી રીતે ટ્રેસ કરવાના અને આઈડેન્ટિફાઈ કરવાના. આમ રિમોટ લખપતથી લઈને ઘોઘા, ભાવનગરથી લઈને રાજપીપળા, પોલો ફોરેસ્ટ સુધીના ગુજરાતના નાના બધા કોર્નર ફરી વળ્યા હતા કે જે યુઝ્યુઅલી બહુ બધા એટલા પોપ્યુલર નહોતા, પણ એવી જ જગ્યાઓમાં જતા. એ ઘણાને ત્યારે એવું લાગતું કે હવે તમે શું અહીંયા જ જાઓ છો, ક્યાંય દૂર ફરવા નથી જતા વેકેશનમાં, પણ ઇટ વોઝ પર્પઝફુલ. એવું નહોતું, કારણ કે એ એમની એજ સાથે અમે કર્યું હતું. હવે આટલી નાની એજે તમે એને લઈને સિંગાપુર જાઓ કે દુબઈ જાઓ તો એમાં મજા આપણે કરતા હોઈએ છીએ, એ લોકોને કાંઈ મજા એ એજે ના આવતી હોય કદાચ. એટલે એ એજ પ્રમાણે અમે એની ટૂરને પછી ગ્રેડઅપ કરતા ગયા અને છેલ્લે કદાચ યુરોપ સુધી ગયા, કારણ કે હવે એ સમજણા થયા, એમને હિસ્ટ્રી ખબર છે, એમને ગ્રીક માઇથોલોજી ખબર છે, અને ધેન they can correlate with that place. So it was not only for leisure activity. એની સાથે જ્યાં જઈએ છીએ એની સાથે કંઈક પર્પઝ હોય. હવે બર્ડ વોચિંગના લીધે એની બર્ડ્સની એક બુક લીધી હતી અને એમાંથી કેટલા બધા બર્ડ્સ અત્યારે ઋષિ એમને જોઈને આઈડેન્ટિફાઈ કરવા માંડ્યો છે, જે મને સરપ્રાઈઝ થાય કે આ તને આટલું ક્લાસિફિકેશન ક્યાંથી ખબર પડે છે કે આઈડેન્ટિફાઈ કરી શકે છે. સો ધીઝ આર ઇનડાયરેક્ટ બેનિફિટ્સ કે જે પછી કદાચ વર્ષો પછી દેખાય, આપણને પહેલેથી કદાચ ના દેખાય. એક સરસ એમાં સ્ટોરી છે આવી. અજાર ટાપુ ગયા હતા એ તો બરાબર, અને ઉપરના જે 2 ફોટોગ્રાફ છે અમારી સાસણ બાજુ જુનાગઢના જંગલમાં એક અમારા સર્જન્સ એસોસિએશનની પિકનિક કરી હતી, એમાં ગયા હતા. એટલે અમારી યુઝ્યુઅલી ટેવ છે કે ક્યાંય પણ ફરવા જાય નો બોટલડ વોટર, દરેકે પોતાની બોટલ સાથે લઈને જ જવાનું, ક્યાંયથી પાણી ખરીદવાનું નહીં, બોટલ વોટર તો નહીં જ સ્ટ્રિક્ટલી. બીજા ભલે જે કરવું એ કરે, આપણે શું કરવાનું છે એટલું જ આપણે જોવાનું. અમારું ખાવાનું અને નાસ્તો પણ અમે જ સાથે લઈને જાય ઘરનો, અથવા તો ત્યાં જે નેચરલ પ્લેસીસ મળતા હોય એ લઈ લઈએ. એવી જ રીતે આ પિકનિકમાં અમે જતા હતા અને ટેવ પ્રમાણે અમે રિટર્ન થતા હતા ને તો રસ્તામાં થોડા કચરાને બધા જોયા, ક્યાંક પ્લાસ્ટિક. એટલે હું ઋષિ દેવદત્ત સાથે હતા, એટલે મેં કીધું ચાલો આપણે થોડુંક ભેગું કરી લઈએ અને પોકેટ અમારું હોય જ એમાં નાખી દઈએ બેકપેકમાં. તો શરૂ કર્યું તો છોકરાઓને તો રમત થાય, પછી એમાંથી ઓલા લાકડીથી આમ ખૂંચાડીને કાઢીએ ને એવું કરતા તો બીજા છોકરાઓ સાથે હતા, એમને પણ રમત થઈ, એમણે શરૂ કર્યું, એમને જોઈને આગળ ચાલતા ગયા તો મોટેરાઓએ શરૂ કર્યું, અને પછી તો એક આમ એ સ્પોન્ટેનિયસ મૂવમેન્ટ જ થઈ ગઈ. અને એટ ધ એન્ડ ઓફ પિકનિક અમે બહાર નીકળ્યા ને ત્યારે લગભગ આટલો 1.5 ટન કચરો બધા નાના મોટા ભેગા થઈને લઈને આવ્યા હતા. અને ફોરેસ્ટવાળા બિચારા અચંબામાં મુકાઈ ગયા કે તમે આટલું બધું લઈને આવ્યા બધા, કે આવું હજી સુધી કોઈએ નથી કર્યું કે. અને ઇટ વોઝ સ્પોન્ટેનિયસ, જસ્ટ અમારી એક્ટિવિટીમાંથી એ ચાલુ થયું હતું, જોઈને બધા ફોલો કરવા માંડ્યા. સો ગુડ થિંગ્સ આર કન્ટેજિયસ, પણ તમારે એક શરૂ કરવાની હિંમત જોઈએ અને કરવું જોઈએ, બીજાને જે લાગવું એ લાગે. કાયમ એક વાત થાય અમારા વચ્ચે, ત્યારે હું છોકરાઓને કહું કે કોઈ પણ એક્ટિવિટી કરવામાં શરમ નહીં રાખો. એક જ પ્રશ્ન જાતને પૂછો કે તમને કંઈ આમાં નુકસાન નથી થતું ને, સામેવાળાને કંઈ નુકસાન નથી થતું ને, અને કોઈ ઇલીગલ કામ નથી ને, તો પછી કરવાનું જે હોય એ. બરાબર, આ 3 પ્રશ્નનો જવાબ જાતને પૂછી લેવાનો. જો એ બરાબર હોય તો એ કોઈ પણ એક્ટિવિટી કરવામાં સંકોચ નહીં રાખવાનો, બીજા શું કહેશે કે એવો નહીં વિચાર કરવાનો. એ આ જુદી આવી ટ્રીપની વાત થઈ. એ જ રીતે સ્પોર્ટ્સ માટે પણ પહેલેથી એવો પ્રયત્ન કરતા કે કંઈક ને કંઈક રમતો રમે. દિવસમાં 1-1 કલાક તો એવો હોય જ કે જે આઉટડોર
કોઈ પણ ફિઝિકલ ગેમ્સ રમવી એવું નાનપણથી રાખ્યું હતું. પછી એ બદલાતું પણ રહેતું હોય ઘણીવાર કે કોઈ વાર ક્રિકેટ રમે ને કોઈ વાર ટેનિસ રમે ને કોઈ વાર બીજું રમે ને, એટલે જરૂરી નથી કે એને એ વળગી રહે એવું બાળકોમાં ન બને કદાચ. તો એમને એવી લિબર્ટી આપવી કે ભાઈ જે રમવું એ રમ, પણ કાંઈક રમ, અને એ જે પરસ્યુ કરી શકે. આપણે ભલે એને પ્રોફેશનલ કેરિયર તરીકે ના તમે પરસ્યુ કરો, પણ સાઈડ બાય સાઈડ કાંઈ પણ કરતા હો તો કોઈ એક સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ રહે એવો એક પ્રયત્ન પહેલેથી કરીએ તો એ કદાચ ફાયદો થાય. ઘણા વર્ષ એ લોકો વિરાણીમાં ટેનિસ એકેડેમીમાં રમવા ગયા, ત્યાં નાના મોટા ઇનામો જીતે, ઉત્સાહ વધે. જરૂરી નથી સ્ટેટ લેવલ સુધી પહોંચવું કે ત્યાં જ પહોંચવું, નાનું પણ નાનું કંઈક ચાલુ રહે તો એ ઘણું સારું છે. અને એ હજી સુધી જળવાઈ રહ્યું છે અને ધીરે ધીરે ગ્રો થતું ગયું. શરૂઆતમાં પેલા 10 કિલોમીટરની રન કરી એ લોકોએ, પછી મેં અને ઋષિકેશે એની 10th બોર્ડ એક્ઝામ્સ ચાલુ હતી એ દરમિયાન એને એની પહેલી મેરેથોન, હાફ મેરેથોન કરી 21 કિલોમીટર્સ. પછી ગયા વર્ષે અદાણીમાં દેવદત્તે એની પહેલી હાફ મેરેથોન કરી. અને છેલ્લો ફોટો આ વર્ષનો જ ગયા સન્ડેનો જ છે. ગયા સન્ડે અદાણીમાં અમે 4 જણા સાથે દોડ્યા, અને અતુલભાઈ ને બીજા પણ બધા હતા મિત્રો, ઘણા બધા, રાજ હતો, ભરતભાઈનો. આ રીતે એકબીજાને જોઈને પણ કરતા રહ્યા. અને નીચેનો વચ્ચેનો ફોટો છે જેમાં ઋષિકેશે અતુલ અદાને ઉપાડ્યા છે. એનો એક કાઉન્ટર ફોટો આગળ ગયો એના સંદર્ભમાં છે કે પહેલાં નાના હતા ત્યારે અતુલ અદા એને ઉપાડીને બે બાજુ ફરતા હતા, અને હવે આજે ઋષિકેશે અતુલ અદાને ખભે ઉપાડી લીધા હતા. અતુલભાઈ મારા કઝિન છે જે યુએસથી આવ્યા છે, અત્યારે અહીંયા જ છે, 66 યર્સ ઓલ્ડ છે, અને એણે પણ હાફ મેરેથોન દેવદત્ત જેટલા જ ટાઈમમાં પૂરી કરી, મારા કરતાં વહેલી. અને પરમ દિવસે ગિરનાર ચડી આવ્યા, નીચેથી દત્તાત્રેય સુધી એકલા જઈને પાછા 5-6 કલાકમાં ઉતરીને આવ્યા. સો કહેવાની વાત એ છે કે આમને આમ જ એકબીજામાંથી આપણને બળ મળતું રહે, પ્રેરણા મળતી રહીએ, કોમ્પિટિશન થતી રહીએ, અને કંઈક ને કંઈક આપણે શરૂ રાખીએ. એ જ રીતે જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી જ્યાં પણ મોકા મળે ત્યાં કરતા રહીએ. ટ્રેક્સ અમે પછી જેમ કીધું કે નાની નાની પિકનિકથી શરૂ કર્યું હતું, એ ટ્રેક સુધી પછી પહોંચ્યું. તો લગભગ એવું થતું કે દરેક ટ્રેકમાં એ લોકો કદાચ નાનામાં નાના જ હોય, અંડર એજ જ હોય, છતાંય એ મિત્રો અમને ઓળખતા હતા એટલે એલાવ કરતા હતા, નહીંતર ઓફિશિયલી એલાવ ના કરે, પણ એ કે એમને ખબર છે કેપેસિટી અને કરી લેતા હતા. તો આ બધામાંથી એ શું શીખતા એવો એક પ્રશ્ન થાય કે આ બધામાંથી એ ઘણી બધી અગવડતાઓ વચ્ચે રહેતા પણ શીખતા, અને એ કદાચ અત્યારે એમને હોસ્ટેલમાં ગયા ત્યારે ખૂબ જ કામ આવે છે. એમને ત્યાં કાંઈ અગવડ જ નથી લાગતી. દેવદત્તને પૂછીએ કે નાસ્તો મોકલાવીએ તો કે ના, કાંઈ જરૂર નથી પપ્પાઈ, કે અહીં બધું જમવાનું બહુ સરસ છે, કે કાંઈ વાંધો નથી. એવું જ ઋષિકેશે આટલો ફૂડી હોવા છતાંય છેલ્લા 2 વખતે એણે કીધું કે ના, નાસ્તો ન મોકલતી મમ્મી હવે તો, એ કે તું રહેવા દે, હું કહું તો જ મોકલજે એ કે. એટલે આ બધા ઇનડાયરેક્ટ બેનિફિટ્સ થતા જ હોય છે. પ્લસ ત્યાં બધા સાથે ગ્રુપમાં રહેવાનું થાય, ગ્રુપ ડિસિપ્લિન ફોલો કરવાની થાય, તો ઓટોમેટિક ડિસિપ્લિન આવે, ટાઈમ કીપિંગ આવે, જુદા જુદા વ્યક્તિઓ સાથે એડજસ્ટમેન્ટ કરવાના આવે. તો એ બધા એક ઇનડાયરેક્ટ બેનિફિટ્સ છે. સ્નો ટ્રેક પણ કર્યા, મેઘાલયમાં કેવિંગ પણ કર્યું, સ્કૂબા ડાઇવિંગ પણ કર્યું, ફ્રી દરિયામાં પણ એ લોકો તરતા. તો એક ડર પણ આપણો ઓછો થાય. ભલે આપણે સાથે હોય, સેફટી જોવી, પણ પછી બધું અતિ સેફ છે એવું માનીને આગળ ન વધવું. થોડું એડવેન્ચર પણ કરતું રહેવું પડે. પેરાગ્લાઇડિંગ પણ કર્યું, અમારા મિત્ર રામદેવભાઈએ કરાવ્યું, એમને વ્હાઇટ વોટર રાફ્ટિંગ કર્યું, અને છેલ્લે એવરેસ્ટ બેઝ કેમ્પનો ટ્રેક પણ ઋષિએ 12th પહેલાં જ કમ્પ્લીટ કરી લીધો. તો 12th શરૂ થયું એ પહેલાં અમે બંને ગયા હતા. સો હોટ એર બલૂન નાના હતા ત્યારે, એટલે જે પણ પોસિબિલિટી જ્યાં પણ મળતી ત્યાં એ એડવેન્ચર એક્ટિવિટીના લીધે એમનામાં એક જુસ્સો બનતો રહે. અને મેઇનલી તો ટીનેજ તરફ જતા હોય ત્યારે બાળકોને જો આવું કોઈ આઉટલેટ આપણે ન આપીએ તો જે એડ્રિનાલિન રશ હોય, એ વખતના જે આવેગો હોય એની ટીનેજના, તો એ ક્યાં કાઢે? જો આવા કોઈ આઉટલેટ ના મળે તો એ સ્વાભાવિક છે કે ખોટા રસ્તે જ નીકળવાના છે, કોઈ વાઇસીસમાં નીકળવાના છે. તો એમને એક આઉટલેટ તો એનર્જીને આપવો જ જોઈએ. તો પોઝિટિવ આઉટલેટ આપવાના રસ્તા તમે આપી દો, થોડું એડવેન્ચર કરવા દો, તો એ પેલી સ્ટન્ટ બાઇક નહીં ચલાવે કે ધૂમ બાઇક નહીં ચલાવે. પણ જો આ નહીં કરવા દો તો એ પેલું કરવાના જ છે, કંઈક એ તમારી ગેરહાજરીમાં અખતરાઓ કરી લેશે, અને ખોટા હશે તો એનો પછી પસ્તાવાનો વારો આપણને આવે. એટલે એડવેન્ચર જરૂરી એટલા માટે છે કે એમના એનર્જીને ક્યાંક પોઝિટિવ ચેનલાઇઝ કરવાના રસ્તા તમે જ શોધી દો, તમે જ આપો એને.
સ્કાઉટ્સ એ પણ એક્સપિરિયન્સ લીધો, માઉન્ટેનિયરિંગ, બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સનો. સમર કેમ્પ્સ, વેકેશનમાં કોઈ પણ એક્ટિવિટી એવી નથી કે જે અવેલેબલ હોય એટલે ના કરી હોય. પછી એ સ્કૂલમાંથી એસેટનો પ્રોગ્રામ હોય 3 વીક્સનો, ત્યાં પણ એકલા જ વિધાઉટ ફોન એ લોકો ગયા રહ્યા અને જુદા જુદા ટોપિક ઉપરનું પ્રોજેક્ટ્સને કમ્પ્લીટ કર્યું. અહીંયા પણ સાયન્સ એક્ઝિબિશન જ્યાં પણ હોય ત્યાં. સ્પિરિચ્યુઅલ કેમ્પ્સ, ISPના કેમ્પ્સ થતા હોય કે વાસદમાં પેલો કેમ્પ હોય, બધે જ રામકૃષ્ણ આશ્રમમાં સમર કેમ્પ્સ થતા. તો એમાં પણ એ લોકો પાર્ટિસિપન્ટ્સ, એટલે ક્યાંય પણ આવું હોય ને તો એ લોકો તો હોય જ, એવી અમારી છાપ પડી ગઈ હતી. અને એક ખાસ વેલ્યુ ઓફ મની, એના માટે દરેક વસ્તુ કંઈક લેવાની હોય તો એવું નહીં કે ઇઝીલી મળી જાય, દે હેવ ટુ અર્ન ઇટ. હવે એ લોકોનું અર્નિંગ શું, તો રોજનું એનું સ્કૂલનું વર્ક અને એક્સ્ટ્રા વર્ક જે કરે એ એનું અર્નિંગ. તો સપોઝ મેથ્સમાં એ લોકોને માઇન્ડ સ્પાર્ક કરીને આવતું કે જેમાં જાજા ક્વેશ્ચન કરે તો એ લોકોને સ્પાર્કી મળે, તો અમે એવું રાખ્યું હતું કે આટલા ક્વેશ્ચન વીકના થઈ જાય ને તો 50 રૂપીસ કે 100 રૂપીસ ટોકન એ લોકોના વોલેટમાં જાય અને પછી એ વર્ષે યુઝ કરી શકે. અને એવી જ રીતે મની કલેક્ટ કરી અને એ લોકો ટેનિસમાં જે બ્રાન્ડેડ રેકેટ લેવાનું હતું એ લોકોના પૈસાથી લીધું હતું અને એની વેલ્યુ આજ સુધી છે કે આજ સુધી એ રેકેટ યુઝ કરે છે અને સાચવીને રાખ્યા છે. અહીંયા એ મુદ્દો એટલે છે કે ભાઈ આ શીખડાવવું કેવી રીતે, એ અત્યારે બધાને પ્રશ્નો હોય. અને આપણી પાસે ફોર્ચ્યુનેટલી વી હેવ પ્રોસ્પર્ડ લાઈક એનીથિંગ આપણી આગલી જનરેશન કરતાં, તો વસ્તુઓનો એક્સેસ થઈ ગયો છે. કદાચ વધારે પડતું આપણે આપી દઈએ છીએ એવું કદાચ લાગે ક્યારેક, તો એ પણ એક લિમિટ રાખવી જોઈએ. ભલે હોય આપણી પાસે, વી કેન અફોર્ડ એનીથિંગ, બટ ઇટ શુડ બી ગિવન ઇન અ રેશનલ વે. એવી રીતે એક વિચાર કરવો જોઈએ કદાચ, એવું અમે વિચારતા, જેને આપણે કંજુસાઈ ન ગણીએ પણ એની એક પ્રોપર વેલ્યુ થવી જોઈએ. અને એ રીતે એને ગ્રેડેડ વેમાં મળે તો એ લાઈફમાં, એમની લાઈફમાં કામ આવશે જ્યારે એ લોકોને એમના પોતાના ઘર ચલાવવાના, જિંદગી ચલાવવાની હશે ત્યારના. એ ટાઈમ છે ને નોટબંધીનો હતો અને એ લોકોના વોલેટમાં ટોટલ 3 500 વાળી નોટ હતી અને આ લેવાનું થયું એમાં વપરાઈ ગઈ. હાશ, આપણી 500ની નોટ તો વપરાઈ ગઈ નોટબંધીમાં, એવી ફિલિંગ એ લોકોની હતી. એન્ડ હાઉસ હોલ્ડ વર્ક, હવે મમ્મા ને બા કામ કરતા હોય એ તો બધાના ઘરમાં હોય, પણ અમારા ઘરમાં કદાચ આવા સીન બહુ અનયુઝ્યુઅલ નથી. અને એના રોલ મોડલ છે દાદા. કોઈ પણ કામ ઘરનું એવું નથી કે જે દાદા એમ કે ભાઈ આ નહીં થાય કે આ હું નહીં કરું. અને એના રોલ મોડલને જોઈને આજે છોકરાઓએ કોઈ પણ કામમાં હાથ અડાડતા શરમાતા નથી. પછી કરવું પડે કે ના કરવું પડે એ અધર થિંગ છે, બટ દે આર રેડી ટુ હેલ્પ ઇન ઓલ ધ થિંગ્સ. અને એનું એક પ્રૂફ આ કોવિડ વખતે બંને રસોઈમાં પણ હેલ્પ કરતા હતા. કોમ્યુનિટી વર્ક એ પણ નાનપણથી એ અવેરનેસ રેઇઝ કરી છે પ્લાન્ટેશનની. અને 4 વર્ષ પહેલાં અમે હોસ્પિટલના સ્ટાફ, બધા હોસ્પિટલના અમે ફ્રેન્ડ્સ ભેગા થઈને પ્લાન્ટેશન ડ્રાઈવ કરી હતી. એમાં છોકરાઓએ ખૂબ સરસથી પાર્ટિસિપેટ કર્યું હતું અને અત્યારે એ જંગલ, અર્બન ફોરેસ્ટ ડેવલપ થઈ રહ્યું છે. ક્યાંય પણ મોકા મળે તો એવી એક્ટિવિટી કરતા રહેવી. દરેક જગ્યાએ જુદી જુદી ઓપોર્ચ્યુનિટી મળતી હોય પણ એ ઓપોર્ચ્યુનિટીને જવા ન દેવી, આઈડેન્ટિફાઈ કરવી અને ગેટ ધેમ ઇન્વોલ્વડ. આ ફર્સ્ટ બ્લડ ડોનેશન એમણે કર્યું જે દિવસે નીટનું રિઝલ્ટ આવ્યું ઋષિનું, ત્યારે એ બ્લડ ડોનેટ કરી રહ્યો હતો ફોર્ચ્યુનેટલી, એ જ દિવસે એવું થયું. પછી વળી એક ડાયાબિટીક અવેરનેસ કેમ્પમાં એ લોકો બધા ગયા હતા. સો જ્યાં પણ કાંઈ પણ મોકો મળે તો એવું ઇન્વોલ્વ થતા રહેવું, એ ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ગ્રો થવામાં મદદ કરે. અને આ બધું કરતાં કરતાં જે એકેડેમિક સક્સેસ મળી છે
એ કોઈ ટાર્ગેટેડ નહોતી. ખાલી એટલું હતું કે સ્ટડી ઇઝ અ સિન્સિયર જોબ, રોજે રોજ પ્રોસેસ જે છે સ્ટડીની એને સિન્સિયરલી કરવાની, આઉટકમ જે મળે એ વી વેર ઓપન. એટલે ક્યારેય એવું નહોતું કે આઈઆઈટી ટાર્ગેટ કરવી કે મેડિકલ કોલેજ ટાર્ગેટ કરવી, ટાર્ગેટને કોઈ ગોલ નહોતો રાખ્યો, ડેઇલી પ્રોસેસને ન્યાય આપ્યો હતો. અને એટ ધ એન્ડ ઓફ ધેટ જે પણ સક્સેસ મળી એ આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. બંનેની 11-12ની જર્નીની વાત કરીએ તો બંનેએ આઈસીએસઈ બોર્ડ રેગ્યુલર સ્કૂલમાંથી પાસ કર્યું, કોઈ જ કોચિંગ વગર. ફક્ત 11મું અને 12મું માટે ફૂલ ડે કોચિંગ પર ફોકસ કર્યું. દેવદત્તને એ ગ્રુપ પસંદ કર્યું એટલે જે ડબલઈ મેઇન્સ અને એડવાન્સનું ટાર્ગેટ કર્યું, અને ઋષિકેશે એ બી ગ્રુપ પસંદ કર્યું એટલે નીટનું કોચિંગ શરૂ કર્યું, અને મેથ્સ તો જાતે પર્સનલ વીકમાં 2 વખત ટ્યુશન્સ રાખીને શીખ્યું. બંનેની આમ જોઈએ તો 11-12ની અઢી વર્ષની જર્ની કહી શકાય, ફાઇનલ નીટ કે એડવાન્સ જેડબલઈ આપવા સુધીના સમયમાં. અને ટાઈમ ટેબલ બંનેનું લગભગ દિનચર્યા ઓલમોસ્ટ સિમિલર અને રેગ્યુલર જ રહી. સવારે 7 થી 7:30 વચ્ચે ઉઠવાનું, તૈયાર થઈ ન્યૂઝપેપર વાંચતા વાંચતા આખો પરિવાર લગભગ સાથે બ્રેકફાસ્ટ કરીએ, અને પછી 8:30 કોચિંગ હોય એટલે સવારે 8 વાગે ઘરેથી સાયકલ લઈને નીકળવાનું, 1:30 વાગે કોચિંગ પતે એટલે સાયકલ લઈને પાછું આવવાનું. બહુ જ ઓછા દિવસે એવું થયું છે વરસાદ હોય કે ત્યારે કે અમે ગાડીમાં મૂકવા લેવા જવાની જવાબદારી લીધી હોય, બંને સાયકલ લઈને જ જતા. છેલ્લે 2 મહિના તો ફૂલ મોક ટેસ્ટ ચાલતી હોય 2 ટાઈમ, તો 2 વખત જવાનું 2 વખત આવવાનું, એમ 4 વખત પણ સાયકલ પર જ જતા. રોજ રાત્રે 8:30 થી 9:30નો ફેમિલી ટાઈમ, સાથે જમવાનું, હસી મજાક, વાતોચીતો કરવાની, રમવાનું પણ ખરું. ઘરની અંદર જ ક્રિકેટ પણ રમતા, બહારે જઈને ફૂટબોલ પણ રમતા, ટીવી જોવાનું કે કોઈ ડોક્યુમેન્ટરી જોવાની, ફરીથી એક સેશન ભણવાનું, અને લગભગ રાત્રે 11:30 થી 12 સુધીમાં ઊંઘી જવાનું. રોજની 7 થી 8 કલાકની રાતની ઊંઘ રેગ્યુલર હતી જ, મેઇન એક્ઝામના આગલા દિવસે કે આગલી રાત્રે પણ. પરફોર્મન્સમાં નાના મોટા ફ્લક્ચ્યુએશન્સ આવે, છેલ્લે તો રોજ ટેસ્ટ લેવાતી હોય, રોજ રિઝલ્ટ આવે, માર્ક્સ આવે. ત્યારે પણ પેરેન્ટ્સ તરીકે અમારો એટીટ્યુડ એવો જ હતો કે અત્યારે જેટલી ભૂલો કરવી હોય એટલી કરી લ્યો, જેટલી ભૂલો અત્યારે થઈ તે સારી, શું કારણથી થઈ એ સમજી અને એમાં સુધારો કરવાનો અત્યારે આપણને મોકો મળે છે. આમ કરીને આગળ વધતા રહેવાનું, અને એવી શ્રદ્ધા કે ફાઇનલ પરફોર્મન્સ વિલ બી ધ બેસ્ટ પરફોર્મન્સ, એવી અમને પણ હતી, અને એમને પણ પોતાના ઉપર એવી શ્રદ્ધા ડેવલપ કરી હતી. અને દરેક મુખ્ય પરીક્ષા પતે, બોર્ડની એક્ઝામ પતે કે નીટની કે ઋષિની આઈસરની, દેવદત્તની મેઇન્સની 2 એટેમ્પ્ટ એડવાન્સ, તો પરીક્ષા પતે એ જ દિવસે સેલિબ્રેશન. આપણે સરસ રીતે પરીક્ષા આપી એનું સેલિબ્રેશન, પરિણામ જે પણ આવે વી ડઝન્ટ કેર ફોર ધેટ. એટલે પ્રોસેસનું સેલિબ્રેશન, પરીક્ષા આપવાનું સેલિબ્રેશન. અને કદાચ એમાં અમને એવું લાગે છે કે નાનપણથી જે રીડિંગની હેબિટ્સ, એક્ટિવ લિસનિંગની હેબિટ્સ, સારા હેન્ડરાઇટિંગની હેબિટ્સ, રેગ્યુલરિટી, સિન્સિયરિટી, એ બધી જ વસ્તુઓનો પાયો આ સફળતા પાછળ ખૂબ અગત્યનો રહ્યો છે. અને થ્રુ આઉટ ધીસ જર્ની એવું નહોતું કે આમ બધું જે સરસ બતાવીએ છીએ એવું રહ્યું. બિહાઇન્ડ ધ સીન્સ જે મૂવીમાં હોય, બિહાઇન્ડ ધ સીન્સ કેટલે બધા પ્રશ્નો થયા હતા, કેટલા બધા ઇશ્યુઝ થયા હતા, પણ વી વેર ટ્રાઇંગ ટુ ટાઇડ ઓવર. બસ અમારું કહેવાનું એ છે કે કોશિશ અને કોશિશ. એઝ અ પેરેન્ટ્સ 3 વસ્તુની જરૂર પડે. થોડુંક પ્લાનિંગની જરૂર પડે કે આપણે કઈ બાજુ જવું છે, થોડીક પેશન્સની જરૂર પડે, અને પર્ઝિવિયરન્સ કે આપણો ગોલ આપણે બદલવાનો નથી, પ્રોસેસને બદલીને ગોલ તરફ આગળ વધવાનું છે. અને એક્સેપ્ટન્સ ઓફ ઇમ્પરફેક્શન, ગમે એટલું 100% આપશું તો એ પરફેક્ટ નહીં થાય, પણ વોટ એવર વેર એવર વી આર નિયર ટુ પરફેક્શન. આપણી જર્ની તો એ ડાયરેક્શનમાં છે. અને પેટ યોર સેલ્ફ, જે કર્યું એ સારું કર્યું છે, બસ
આટલું કદાચ પેરેન્ટિંગના કન્ક્લુઝનમાં આપણે કહી શકીએ. અને એના રિઝલ્ટ્સ ઇમિડિયેટ નથી દેખાતા ક્યારેય, એ તો જોયું જ છે. કાંઈ જ ખબર ના પડે, તમે કરતા હો કે આ શું કરશે, ફાયદો થશે નહીં થાય, કાંઈ એવો કોઈ જ વિચાર કર્યા રાખીએ તો કંઈ અમલમાં જ ના મૂકી શકીએ. એટલે ઇમિડિયેટ રિવોર્ડ્સ તો નહીં જ મળે, એના લોંગ ટર્મ રિવોર્ડ્સને જ ધ્યાનમાં રાખીને આગળ વધતા રહેવું પડે. અને એમાં ક્યાંક અંદરો અંદર ઝઘડાઓ થઈ જાય, ઘણીવાર તલવારો ખેંચાઈ જાય, એવોય બન્યું હોય. અને ધીસ વોઝ ધ બાય પ્રોડક્ટ, ધીસ વોઝ નોટ એઇમ્ડ એટ, બરાબર ને? બેમાંથી એકેયમાં કદાચ અમે એવું ક્યારેય ધાર્યું નહોતું કે એ લોકો ક્યાં પહોંચશે કે ક્યાં જશે. પણ જેમ જયેશભાઈએ પ્રસ્તાવનામાં કીધું એવું જ કંઈક કે પ્રયાસ એવો જ હતો કે સારા માણસ બને, સક્ષમ બને અને પોતાની રીતે જે કરે એમાં એની રીતે એના બળે કરે. આપણા નામથી એ ક્યાંય આગળ વધે, દેટ વોઝ નોટ ધ એમ. એટલા અને એ સેલિબ્રેશનનું આજે આપણે લાસ્ટ ચરણ જે છે એ આજે આપણે માણી રહ્યા છીએ. અને ઋષિ માટે થોડુંક ચેલેન્જિંગ એટલે કહી શકાય. એના વિશે મને કહેવું છે ખાસ, કારણ કે ઋષિની ચેલેન્જીસ ખૂબ વધારે લાગી મને પોતાને રિટ્રોસ્પેક્શનમાં જોતા જોતા પાછળથી, કે એણે એ ને બી ગ્રુપ બે રાખ્યા, બરાબર? એને મેથ્સે સાથે ભણ્યું, જે બહુ ઓછા લોકોએ કદાચ કર્યું હશે એવું. મેથ્સમાં એટલા જ સારા માર્ક્સ લાવ્યો પાછા. અને છતાંય એને પહેલેથી ખબર હતી કે બાયોલોજી જ મારો પેશન છે, મારે કરવું છે તો બાયોલોજી જ. પણ ખબર નહોતી કે હું મેડિકલ કરું કે ના પણ કરવું. એટલે વી વેર ઓલ્સો ઓપન. અમે એને એન્કરેજ નહોતો કર્યો ને ડિસ્કરેજ નહોતો કર્યો. યુ ટેક ડિસિઝન. બેયના પ્લસ માઇનસ તને સમજાવીએ, બતાવીએ, અને બેયની પ્રોસ્પેક્ટિવ કેરિયર શું હોઈ શકે એનું તને અંદાજ આપીએ, પણ દેન યુ ટેક યોર ઓન ડિસિઝન. એવું એક એપ્રોચથી આગળ વધતા હતા, ઓપન એન્ડેડ. એવું કોઈ ફિક્સ નહોતું કે આપણે એમ્સ દિલ્હીમાં જ જવાનું છે કે આઈઆઈટી મુંબઈમાં જ જવાનું છે કે એવો કોઈ જ ગોલ નહોતો. અને એમાં એ બી ગ્રુપ સાથે આટલા સરસ માર્ક લાવ્યો. એ ગ્રુપ મેથ્સની સાથે એણે આઈઆઈટીની એક્ઝામ આપી હતી, જે આઈસર્સ એટલે કે બેઝિક સાયન્સમાં બીએસસી જ કહી શકાય. એમાં બાયોલોજી કરવું હોય તો એના એન્ટ્રન્સમાં મેથ્સ જોઈએ, એટલે એના માટે થઈને એણે એ બી ગ્રુપ રાખ્યું હતું. અને એ એન્ટ્રન્સમાં પણ સારો રેન્ક લાવ્યો. અને આઈસર પુણે, જે સારી કહેવાય, એમાં એને એડમિશન પણ મળતું હતું. પણ પછી એ ડાયલેમામાં હતો કે હવે મારે મેડિકલમાં જવાની ઈચ્છા થવા માંડી હતી, કારણ કે એના બધા જ ફ્રેન્ડ્સ અને બધા જ ટીચર્સ એને મેડિકલ બાજુ કહેતા હતા. અને છતાંય એને ત્યારે આ ઈચ્છા હતી તો અમે ના નહોતી પાડી. પણ પછી એ સમહાવ એ બાજુ ગયો તો અમે જવા દીધો, વાંધો નહોતો. પછી મેડિકલમાં જવું છે તો મેં કીધું ક્યાં જવું છે એ હવે વિચાર, સારામાં સારી જગ્યાએ જવાની કોશિશ કર, પછી જ્યાં પહોંચાય ત્યાં. તો એમાંથી એને ઈચ્છા થઈ કે મારે જવું છે એએફએમસી પુણે. અમે જોયા આવ્યા, વિઝિટ કરી, આઈસરની વિઝિટ કરી, બધી જ જગ્યાએ ગયા હતા. તો મેં કીધું વાંધો નહીં કર. તો એના માટે પાછી એડેડ એક્ઝામ એ લોકો સ્ક્રીનિંગ લે છે. એમાં ફિઝિકલ ટેસ્ટ હોય, પર્સનલ મેન્ટલ અસેસમેન્ટ હોય, સાયકોલોજીકલ અસેસમેન્ટ હોય, ફિટનેસ હોય, બધું જ હોય. તો એ બધા માટે એણે મહેનત કરી. એનું વેઇટ થોડું ઓવરવેઇટ થતું હતું, તો એના માટે એણે મહેનત કરીને વજન ઘટાડ્યું. ઝલક મેડમના ગાઈડન્સમાં બંને હાજર છે. અને ફિટનેસ અને ડાયટ ને બધું ફોલો કર્યું. એ ફોલો કરતો તો અમે પણ ફોલો કરતા હતા. અને એ ટાઈમે દાદા દાદીનો સપોર્ટ એટલો કે ઘરમાં કોઈ સ્વીટ્સ ના આવે, એ ન ખાય તો અમે કેમ ખાઈએ. દાદાને સ્વીટ વગર ચાલે નહીં, તો એ કે નહીં હમણાં નહીં, હવે કે પછી બધું. એટલે એ જર્નીને પાસ કરી અને હી ગોટ સિલેક્ટેડ ઇન એએફએમસી. બહુ સારા રેન્ક સાથે, બોયઝ મેરિટ 16 સાથે સિલેક્ટ થયો. યુઝ્યુઅલી એમાં 2500નું સ્ક્રીનિંગ કર્યું હતું, 150 સીટ્સ હતી એના માટે, અને એમાં હી વોઝ 16th. સો બહુ સારા રેન્કથી એએફએમસીમાં એ સિલેક્ટ થઈ ગયો. હી જોઈન્ડ ઇટ ઓલ્સો, કારણ કે ઘણા બધા જર્ની એ ખબર જ છે. અને એક વીક એણે ત્યાં જોયું, અને પછી અમને પણ એવું લાગ્યું અને એને પણ એવું લાગ્યું કે આઈ એમ નોટ ફોર ધીસ પ્લેસ કદાચ. એટલે એ ઇલેક્ટિવલી વિડ્રોડ ફ્રોમ ધેટ. અને પછી એ હવે બીજેએમસીમાં ગયો, જ્યાં બાપ અને દીકરો એક જ કોલેજમાં ભણ્યા હોય તો એવો આનંદ તો ક્યાં હોય બીજે. એન્ડ સો ધીસ વોઝ ધ જર્ની કે અમે બે વસ્તુ જ છોકરાઓને ગિફ્ટ કરી છે. એક વિંગ્સ, ઊંચી ઉડાન માટે, અને એક રૂટ્સ, કે ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યોર વેલ્યુઝ. અને ડોન્ટ, જ્યારે પણ તમે ઉડો ત્યારે તમારા રૂટ્સને યાદ રાખી અને એને રિસ્પેક્ટ કરીને ઉડો. મે બી આ કદાચ બધા જ પેરેન્ટ્સ પોતાની લાઈફમાં રિલેટ કરી શકશે કે ચાઇલ્ડને માળામાંથી પુશ કરી અને આપણા માળાને ખાલી થતો જોવામાં
દેર ઇઝ જોય ઓલ્સો એન્ડ દેર ઇઝ સમ પર્પઝ ઓલ્સો, કે એને ઉડવાનું છે અને ઉડવા દેવાના છે, માળો ખાલી કરવાનો છે. અને એમાં એક બીજો મેસેજ એ પણ છે કે છોકરાઓ ઉપર ભરોસો મૂકો, બરાબર ને, કે એમને એ ઉડશે જ, એની wings એ ખોલશે જ. હા, એટલો ભરોસો રાખો, બહુ ઓવર પ્રોટેક્ટ ના કરો. સો આ આખી જર્નીમાં વી ગોટ હેલ્પ ફ્રોમ અવર પેરેન્ટ્સ, ચારેય પેરેન્ટ્સ, મારા પેરેન્ટ્સ, સાહેબના પેરેન્ટ્સ, અને એ થ્રુ આઉટ દેટ પ્રોસેસ એ પેરેન્ટિંગની સાથે ગ્રાન્ડ પેરેન્ટિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે. અને અબાવ ઓલ ગ્રેસ ઓફ ઓલમાઇટી, ભગવાનની એ અમને એક પેરેન્ટ્સ તરીકે જે મોકો આપ્યો છે, તક આપી છે, એમાં સદાય અમને સાંભળ્યા છે, સંભાળ લીધી છે. કૃષ્ણ સદાય સહાયતે, દરેક